હું અંગૂઠા છાપ છું, મને મારી પોતાની સહી કરતા પણ આવડતી નથી. હા. એટલે મને આત્માની અંદર બહુ અફસોસ થયો, આધુનિક યુગમાં જીવવા માટે બહુ અફસોસ થયો કે હું અભણ રહ્યો. અચ્છા. હું અભણ રહ્યો એ મને અફસોસ ને હિસાબે મેં તંગતોડ મહેનત કરીને દીકરાને ભણાવ્યો. મેં જે બાપ દીકરા એ સહનશીલતા કર્યું ને જે અમે સ્થિરતા જાળવી, પણ એનો પ્રોજેક્ટ એને છોડ્યો નહીં. અચ્છા. એને વિશ્વાસ હતો ને મને અંદરથી વિશ્વાસ હતો કે આજ નહીં તો કાલ આપણો કુદરત પાર લાવશે, કાળિયો ઠાકર આપણો પાર લાવશે, મુરલીધરની દયા એક દી થાય થાય. એટલે એ સફળતા મળી. બરાબર. સ્થિરતા રાખી એની. બાકી સમાજે તો કઈ બાકી નથી. સમાજે, સંબંધીએ, કુટુંબે, બધાએ તો સમાજ છે એક કરવત રૂપી છે, જાતાય વેરે ને આવતાય વેરે. આમ ખેંચો તોય લાકડાનો સોલ નીકળે, આમ ખેંચો તોય સોલ નીકળે. નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. એક ખેડૂતના છોકરા છે અને એમણે આજકાલ સોશિયલ મીડિયામાં એની ચર્ચા બહુ ચાલે છે. એમના પિતાને હું મળાવું, એમના છોકરાએ એક સારી એવી સિદ્ધિ મળાવી છે. હું ઉકાભાઈને મળાવું. આ રાજુલા ગામ શહેર છે અને એની બાજુમાં એમની વાડી છે. ઉકાભાઈને મળાવું. ઉકાભાઈ આહિર કરીને એક છે, એમના છોકરાને એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને એમની આખી વાર્તા છે. તમે એમને સાંભળો. એક પિતા કેવું ગૌરવ લે છે અને સફળ થવા માટે શું શું એમણે પ્રયાસ કર્યા એની વાત છે. રામ રામ પપ્પા. રામ રામ. મજામાં? મજા મજા. આ તમારા આપણો ભાઈ છે મહેશ. તમે મુંબઈ ગયા હતા અને આખું તમે સ્ટાર્ટઅપ બતાવ્યું, પ્રતિક ગાંધીને મળ્યા. તો કેટલા દિવસ રોકાણા પેલા બેઝિક? હું 5 દિવસ રોકાણો ને મારો છોકરો ને એના મિત્ર એ 10 થી 12 દિવસ રોકાણા. બરાબર. તમને આમ કેવું લાગે હવે અટાણે હાલને થકે કેવું લાગે? અમે જે ત્યાં ગયા ત્યારે અમારી એવી મનોવૃત્તિ હતી કે આની અંદર દીકરાએ 5 વર્ષ બગાડ્યા ને 5 વર્ષ આની પાછળ મહેનત કરી. ઘણા બાળકોને રેસ્ક્યુ કર્યા, NDRF, ફાયર બ્રિગેડને એની હારે પાર્ટિસિપેટ કરીને બાળકોને 6 થી 7 બાળકને બચાવ્યા ને એની તંગતોડ મહેનત એનું પરિણામ કુદરતે દીધું. જીટીવી વાળાએ હમાલીને સંપર્ક કર્યો ને આ લોકોને અહીંયા બોલાવ્યા ને મારી જયારે જરૂર પડી કે તમારા પિતાની જરૂર પડશે એટલે હું અહીંથી ગયો ને અમે 5 દિવસ રોકાણા. અમારી ગણતરી એવી હતી કે આ 5 વર્ષથી આપણે હેરાન થઈએ છીએ ને 5 વર્ષથી જે આની અંદર આપણે જે કસોટી ભોગવીએ છીએ આની અંદર જો કાંઈ પણ થોડું જાજુ રોકાણ આપણને મળે જીટીવી તરફથી તો આગળ આપણે વધી શકીએ ને એની કંપની શરૂ સ્ટાર્ટ કરી શકીએ. અમે 50 લાખની માંગણી કરી હતી. અચ્છા. મહેશે મારા દીકરાએ 50 લાખની માંગણી કરી. 50 લાખની માંગણીને બદલે એ લોકોએ રોકાણ નહીં ગ્રાન્ટ આપી દીધી 57 લાખ રૂપિયા માગ્યા હતા. એથી ઉપરાંત 7 લાખ રૂપિયા વધારે આપ્યા ને ગ્રાન્ટ આપી. તમે ઓલા પ્રતિક ગાંધી બાજુ ઉભા હતા એ શું વાત કરી? એની યારે બસ આજે એને પહેલેથી છેલ્લે સુધી ડિટેલમાં બધું પૂછ્યું કે કઈ રીતે તમે ભણાવ્યા ને કઈ રીતે મહેશભાઈ આગળ આવ્યા ને કઈ રીતે આ ઇનોવેશન શરૂ કર્યું. એ જે ડિટેલમાં હતું એ બધી મેં એને માહિતી દીધી કે ભાઈ ભણાવ્યો તંગતોડ મહેનત કરીને. હું પોતે અભણ છું, હું પોતે નહીં, હું અંગૂઠા છાપ છું, મને મારી પોતાની સહી કરતા પણ આવડતી નથી. એટલે મને આત્માની અંદર બહુ અફસોસ થયો, આધુનિક યુગમાં જીવવા માટે બહુ અફસોસ થયો કે હું અભણ રહ્યો. અચ્છા. હું અભણ રહ્યો એ મને અફસોસ ને હિસાબે મેં તંગતોડ મહેનત કરીને દીકરાને ભણાવ્યો. બરાબર. દીકરાને ભણાવ્યા પછી એને ભણ્યા પછી એને સારી એવી એમ માનો કે પ્રાઇવેટ જોબ શરૂ કરી દીધી ને મને એમ થયું કે ભાઈ આપણે ભણાવ્યો કોઈ પ્રમાણ ને આપણું લેખે લાગી ગયો. આપણે જે કઈ ભણાવવામાં પૈસા બગાડ્યા હવે એમાં સાલું જોબમાં આજથી ઘણા વર્ષ પહેલા સાલની મને ખબર નથી પણ માહી નામની એક છોકરી આપણા ગુજરાતની અંદર વડોદરા જિલ્લાની અંદર ફસાઈ ગયેલી દાળમાં હતી ને અહીંયા લાઈવમાં જોયું ને એમાં આપણા જે હિન્દુસ્તાનના સિતારા કહેવાય અમિતાભ બચ્ચન એને ટ્વીટ કરીને આપ્યું કે ભાઈ આપણા વૈજ્ઞાનિકો મિસાઇલો ઉધી બનાવીએ કે આવા સેટેલાઇટ બનાવીએ કે ને એક 300 કે 700 ફૂટના ડાળની અંદર ઉતરે એવી કોઈ ટેકનોલોજી આપણા વૈજ્ઞાનિક બનાવી નથી. એટલે આને મગજની અંદર એ વાત ટીગર કરી ગઈ, નોકરી મૂકી દીધી પડતી ને એમાં લાગી ગયો. રોબોટ બનાવ્યું. આમ મારું તમને એ સવાલ છે કે આજને શું છે લોકોની નોકરી ન હોય તો સગાઈ ન થાય, બરાબર? લોકોને બહુ મહત્વકાંક્ષી સમાજ થઈ ગયો છે. એમાં તમારો છોકરો માની લો કે નોકરી છોડી દઈને રોબોટ નું કરે તો સમાજમાં તો કેવું રહ્યું? સમાજની અંદર જે અનુભવ થયો, સમાજની અંદર, સંબંધીની અંદર, કુટુંબની અંદર, ગામની અંદર આટલો બધો કડવો અનુભવ થયો
કે અમે જે બાપ દીકરા એ સહનશીલતા કર્યું ને જે અમે સ્થિરતા જાળવી, પણ એનો પ્રોજેક્ટ એને છોડ્યો નહીં. અચ્છા. એને વિશ્વાસ હતો અને મને અંદરથી વિશ્વાસ હતો કે આજ નહીં તો કાલ આપણો કુદરત પાર લાવશે, કાળિયો ઠાકર આપણો પાર લાવશે, મુરલીધરની દયા એક દી થાય થાય. એટલે એ સફળતા મળી. બરાબર. સ્થિરતા રાખી એની. બાકી સમાજે તો કઈ બાકી નથી. સમાજે, સંબંધીએ, કુટુંબે, બધાએ. તો હવે તો માની લો કે હવે તો તમને ફોન મળ્યું છે, હવે લોકો તમને કહે છે કે ના હવે તમે જે ઈ જે આ તો સમાજ છે, હા, એક કરવત રૂપી છે, જાતાય વેરે ને આવતાય વેરે. આમ ખેંચો તોય લાકડાનો સોલ નીકળે, આમ ખેંચો તોય સોલ નીકળે. એટલે હવે અત્યારે એ નહીં કે ભાઈ છોકરે જે કઈ કર્યું હતું ઈ કઈ એની માથે લાગ્યો રહ્યો ને એની માથે એને ઝઝુમ્યો એટલે એની સફળતા મળી. અત્યારે એ નહીં, લોકો પાછું ફેરવી નાખ્યું. બરાબર. તમે કીધું કે અમે આ રોબોટ નું આખું આ જે સ્ટાર્ટઅપ માટે જમીન બી ઘણી વખત ગીરવે મૂકી દીધી, તો એવી બી સ્થિતિ આવેલી? હા, એવી સ્થિતિ આવેલી કે આની માથે પૈસા લઈને એમાં ઈ પ્રોજેક્ટ ની અંદર નાખવા પડે. ઓહો. આ જમીન માથે ઉપાડીને. ને પરિસ્થિતિ એટલી બધી ખરાબ કે એની અત્યારે કઈ હું વર્ણન ન કરી શકું. જો એ વર્ણન કરવા બેહું તો તમારી યારે સોય જરા આંસુ આવી જાય મને. એ રીતનું અમે પરિસ્થિતિમાંથી પસાર થયા. બરાબર. પછી તમને આમ એમ એવું ભીતરમાં તમે ઘણું બધું શીખી ગયા મને એમ છે ભૂકા બાબા. તમે આવી ટ્વિટર બોલવા માંડી ગયા, અંગ્રેજી ફાળવા માંડી ગયા, સ્કૂલે નથી ગયા તો નથી ગયો. પણ તો બી આટલું બધું કોઈને તમને જોઈને એવું ન લાગે કે આ માણસ સ્કૂલે નો? જો એક અભણ માણસ હોય કે અંધો હોય કે અપંગ હોય, એને એક કુદરતી બક્ષિસ હોય. કાંઈ ની કાંઈ પણ એક બક્ષિસ હોય એને. આંધળો માણસ છે તે અહીંથી વયો જાય ગામમાં વગર લાકડીને ટેકે, કારણ કે એને એક કુદરતી બક્ષિસ હોય. મને કુદરતી એવી પ્રેરણા છે કે હું નાનો એવો 11 વર્ષનો હતો ત્યાંથી હીરામાં વયો ગયો હતો. કારણ કે મારા બાપ દાદાને અમારું મૂળ વતન બેડિયા. અચ્છા. જુનાગઢ જિલ્લા અમારું વતન બેડિયા ને બેડિયા હતા ને હું સુરત વયો ગયો હતો. કારણ કે એ સમયની અંદર તો દાડી કેવી હતી, આદમી આખો દી કામે જાય તો 3 રૂપિયા મજૂરી મળતી. 21 દિવસ દાડીએ ગયો ને ટિકિટ ના પૈસા ગયા ને સુરત વયો ગયો હતો. સુરત 17 વર્ષ રોકાણો. ને જયારે ત્યાંથી એમ માનો કે એ જમીન 6 વીઘા હતી મારા કાકાને દઈ દીધી ને અહીંયા રાજુલા આવીને વાડી લીધી ને મારા લગ્ન કર્યા. પછી હું અહીં દેહમાં રોકાઈ ગયો. હીરામાં હતો ત્યાં સુધી આપણે બધી રીતે મોજ મસ્તી થી જિંદગી કાઢી હતી. કારણ કે કામ એ પ્રમાણે કરતો, કારણ રાત દી ગણતો નહીં. ને તે દિવસ હીરાની જે એવી વેલ્યુ હતી, અત્યારે લોકો ભલે ગમે એટલું હીરામાં રહેતા હોય પણ વેલ્યુ નથી. તે એવી વેલ્યુ હતી કે કારખાનેલી દાદરો ઉતરીને જમવા જતા હોય તો રસ્તામાં હારા કારીગરને આડફાળા બાંધતા ડેકીમાં પૈસા નાખી કે અમારે અહીંયા આવી આવો, અલ્યો પૈસા બપોર પછી ભરી આવો. આ વેલ્યુ થી આ ઇજ્જત થી ધંધો કર્યો 17 વર્ષ. છેલ્લે મારા લગ્ન કર્યા, મારા મેરેજ કર્યા તો એમ માનો કે હીરાને પૈસે, જમી લીધી તો હીરાને પૈસે, ગામમાં મકાન લીધા હતા તો હીરાને પૈસે. પછી જયારે અહીંયા રોકાવાનું થયું ત્યારે છેલ્લે મારી માથે 17,000 રૂપિયા રહી ગયા. કેટલા? 17,000. ને એનું તમને નામ આપું, નામસિંગ માણસ છે, મોહનધનજી વરાછા રોડ નો કોપરેટર. એને અહીંયા હું બે હતો બોબવડ વાળા. અહીંયા છેલ્લે 17,000 રૂપિયા રહી ગયા. એ અહીંથી હું અહીંયા કામે બેસીને અહીંથી અહીંયા ભરવા ગયો તો એને લીધા. ને એમ કીધું કે તમે જો 17 વર્ષ તારે તેમ જો મારામાં ધંધો કર્યો હોય ને આ 17,000 બાકી લઉં તો મારે જેવો મૂર્ખો કોણ કે. પછી એને ઘરે જમવાનું બનાવ્યું, છોકરીના હાથમાં 5,000 રૂપિયા દઈને વી આવ્યો. પણ તમે મહેશભાઈ ઉપર પહેલેથી જ એમ રાખેલું કે આપણો છોકરો કંઈક કરશે? હા, 110% અંદરથી વિશ્વાસ હતો. અંદરથી ગળા સુધી વિશ્વાસ હતો કે આજ ભાવ ફના થઈ જાય, આ તો ગીરવો મૂકી પણ કદાચ વેચાઈ જાય તો બેહતર છે, પણ આને પીછેહટ નથી કરવું. નહીં એવો અંદરથી જ આમ દ્રઢ વિશ્વાસ હતો કે આ જે સાયન્સ ટેકનોલોજી ની અંદર જે સંકળાયેલો છે ને આની અંદર જે એને નોકરી છોડીને જે આ પ્રોજેક્ટ ની અંદર એને જીવન ફાળવ્યું છે ને પૈસા મેળવા પાણીની ગોળે ઉડાડે છે, તો એ આજની તો કાલ સફળ થાય. પછી એક બીજું મને એમ કેતો હોય કે ઘણી વખત દક્ષિણ વાળા લોકો બી અહીંયા આવે છે મહેશભાઈ લેવા, એ શું એક વાત મને કહો. હવે એમાં જો આ જે સાયન્ટિસ્ટ ની જયારે જોડાણ થયું ને ત્યારે ઈ લોકો જુદી અને વિદેશની પણ ટૂર કરાવી, વિદેશની અંદર રિસર્ચ માટે લઈ ગયેલા કેટલી વાર. તો આપણા વિશ્વની અંદર મિનિમમ
18 થી 20 દેશની અંદર ફરી લીધો. ઓહ, નહીં, વૈજ્ઞાનિક તરીકે. એમ? હા, 18 થી 20 દેશની અંદર. કારણ કે એની ટિકિટ લઈ જતા ને એની ટિકિટ, અમારી કોઈ પરિસ્થિતિ નથી કે અમે ટિકિટ ખર્ચીને ત્યાં જઈએ 50,000 રૂપિયા, પણ એ લોકો એની ટિકિટ લઈ જતા ને એની ટિકિટ મને મોકલી દેતા. એટલે એને આપણું હિન્દુસ્તાનનું તો એક એક રાજ્ય ફર્યા, પણ જે વિદેશની અંદર એ માનો કે 18-20 દેશની અંદર જઈ આવ્યો. અચ્છા, તમને આમ મુંબઈ કેટલા દી રોકાણ? મુંબઈ હું 5 દિવસ રોકાણો. એ ઓલા ભાઈ બે જ ભેગા હતા, કોણ હતા? ઈ મિસ્ત્રી છે ને એના મિત્ર છે. અચ્છા, તમારા જોડે હતા? નહીં, મારી જોડે નહીં. તમે એકલા? મારી જોડે મારા જમાઈ હતા. અચ્છા, તમને એની બધી આમ મેટ્રોની લાઈફ કેવી લાગી? મને તો એમ થયું કે જે આપણે કાંઈ સંઘર્ષ કર્યો ને જે કાંઈ આપણે એમ માનો કે આની અંદર મહેનત કરી ને જે કાંઈ હેરાન થયા, દેશી ભાષામાં દુખી થયા, એવું થયું, એની સફળતા આપણને ભગવાને દીધી. બીજા કોઈ લોકો હશે કંઈક નવું કરતા હશે અને એક બાપા તરીકે શું કહેશે એને? જો હું અહીંથી ગયો ને ત્યારે આ લોકો ગયા ત્યારે એ લોકોએ મુંબઈ વાળા એમ કીધું કે રોબોટ ની સાહેબ જરૂર નથી, તમે ખાલી આવો, તમારો મિત્ર ને તમે બે. એ લોકો પંડો વૈયા ગયા. પછી એ લોકોને લાઈવમાં ત્યાં સ્ટુડિયો ની અંદર બતાવવા માટે રોબોટ ની જરૂર પડી. હવે હું અભણ માણસ, મુંબઈ કોઈ દી ગયેલો નહીં. એ લોકોએ ટિકિટ ત્યાંથી બુક કરાવી દીધી ગાડીની. હવે અહીંથી અમારે બરફટાણા થી જંકશન માં એમ માનો કે ડાયરેક્ટ બોમ્બે. હવે ડાયરેક્ટ બોમ્બે માં ટિકિટ એમ માનો વેઇટિંગ માં મળી. અમદાવાદ સુધી સીટ મળીને અમદાવાદ થી ઉભીને જવાનું. એટલે જયારે હું ત્યાં મુંબઈ ઉતર્યો ત્યારે જે આ બધા ટાઇટન ને જે બધા રોકાણકારો બિઝનેસમેન હતા ને એ બધા પગમાં પડી ગયા કે દાદા હેરાન નથી થયા ને, દાદા હેરાન નથી. ઓલી ચાઈલી ચોપડા જે લાલ કપડા વાળી એ પગમાં પડી ગઈ, પ્રતિક ગાંધી એ પગમાં પડી ગયો ને બધા એ બધ ભરીને એ કે દાદા બહુ ઓપરેશન તો નથી થયા, આમ છે ને તેમ છે. એટલે હું અહીંયા ગયો એટલે મને શાંતિ. સારું, તો આ હતા મહેશભાઈ ના પપ્પા. એમની જર્ની બહુ સંઘર્ષપૂર્ણ છે, પણ મને એવું લાગે છે કે હવે કિનારો બહુ નજીક છે. બસ આટલું. ગુજરાતમાં કોઈ બી કંઈક નવું કરવા માંગતા હોય, કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું, એના માટે અમારી આ સ્ટોરી બહુ જાણવી જોવી જરૂરી છે. અમારી પોઝિટિવ વાત કરીને ચેનલ છે, તમે સોશિયલ મીડિયામાં જોતા હોય તો એકવાર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે અમારી આ સ્ટોરી મહેશભાઈની કેવી લાગી, એના પિતાની સ્ટોરી કેવી લાગી, તમને કેવું લાગે છે, તમારું શું કહેવાય, કોમેન્ટમાં જરૂર લાગજો. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.